હું છું અજય ભાટિયા અને તમે જોઈ રહ્યા છો ભાટિયા 15 ન્યૂઝ। જોઈએ આજના મુખ્ય સમાચાર। બ્રેકિંગ ન્યૂઝ। મોડાસાના ધમધમતા બજારમાં રિક્ષા ચાલક પર જીવલેણ હુમલો। 8 થી 10 શખ્સોએ જાહેરમાં માર મારતા કાયદો વ્યવસ્થા સામે ઉઠ્યા સવાલો। અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરમાં કાયદો અને વ્યવસ્થાને ખુલ્લેઆમ પડકારતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। શહેરના ધમધમતા મુખ્ય બજાર વિસ્તારમાં બસ સ્ટેશન પાછળ આવેલા ડોક્ટર હાઉસ નજીક એક રિક્ષા ચાલક પર 8 થી 10 જેટલા શખ્સોએ ફિલ્મી ઢબે હુમલો કરી ઢોર માર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। પ્રાપ્ત માહિતી અનુસાર હુમલાખોરોએ રિક્ષા ચાલકને જાહેર માર્ગ પર ઘેરી લીધો હતો અને ત્યારબાદ લાતો મુક્કા વડે બેરહેમીપૂર્વક હુમલો કર્યો હતો। હુમલામાં રિક્ષા ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતા સ્થળ પર જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને લોકોમાં પણ ભયનો માહોલ ફેલાયો હતો। ઘટના બાદ હુમલાખોરો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા। ઇજાગ્રસ્ત વ્યક્તિએ તાત્કાલિક 112 ઇમરજન્સી સેવા પર સંપર્ક કર્યો હતો। ત્યારબાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી। ઇજાગ્રસ્ત રિક્ષા ચાલકને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે। આ ઘટનાને લઈને શહેરમાં અનેક સવાલો ઊભા થયા છે। લોકમુખે ચર્ચા થઈ રહી છે કે શું મોડાસા શહેરમાં અસામાજિક તત્વોમાંથી પોલીસનો ડર સમાપ્ત થઈ ગયો છે? જાહેરમાં આટલી મોટી સંખ્યામાં થયેલ હુમલા બાદ શહેરની સુરક્ષા વ્યવસ્થા અંગે પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે। સ્થાનિક લોકોનું માનવું છે કે જો આસપાસના સીસીટીવી ફૂટેજની સઘન તપાસ કરવામાં આવે તો હુમલાખોરોની ઓળખ સરળતાથી થઈ શકે છે અને સમગ્ર ઘટનાનો ભેદ પણ ઉકેલી શકાય છે। હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને હુમલાખોરોને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે। જોતા રહો અજય એ ભાટિયા સાથે, ભાટિયા 15 ન્યૂઝ, અરવલ્લી, મોડાસા। રોશન કુમાર નટવરલાલ કંસારા। શું થયું? હું રિક્ષા લઈને જતો હતો અને આગળ બાઇક હતો તો બાઇક વાળાને કીધું જરા તું આગળ જજે, મને નીકળી જવા દે। એને મને ગાળ દીધી। પછી મેં એક ઝાપટ મારી એને, આવું ના બોલાય તારાથી એમ કરી। ને પછી હું એ ફેરો લઈને જતો રહ્યો, પછી બીજો ફેરો લેવા આવ્યો અહીં ગાડી, અને અહીં વતરી ના લોકો દોડતા દોડતા 15-20 જણા આવ્યા ને મને વતરીને અહીં લાતે મને માર્યો। એ લોકો કોણ હતા? એ હું ઓળખતો નહીં ભાઈ, તો દવાખાના એ નથી ઓળખતો, એવું નહીં ઓળખતો। એ મારે એવો પડતો દેખાય કોણ? આ બનાવ ક્યાં બન્યો સાહેબ? અહીંયા ઉદિત કોઠારી દવાખાના ગાડી, ડોક્ટર ઉદિત કોઠારીનો દવાખાના ગાડી। પોલીસ ફરિયાદ કરવાની જ તમારે? 112 લગાવી। 112 લગાવી.